અમદાવાદ શહેર કૃષ્ણનગર વિસ્તારમાં શાહીબાગના બુટલેગરના પુત્રનું 5 શખ્સોએ અપહરણ કરીને માર માર્યો હતો, જેમાં યુવક પાસે સોસાયટી પાસે પહોંચ્યો તે સમયે કારમાં આવેલા શખ્સે ડીપર કેમ મારી હતી તેમ કહી તકરાર કરી હતી। ત્યારબાદમાં 5 શખ્સોએ યુવકનું કારમાં અપહરણ કરી પાર્શ્વનાથ કેનાલ રોડ ઉપર લઈ જઈને હોકી અને લાકડીથી માર મારી લોહી લુહાણ કરવાની ધમકી આપી હતી। આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી। અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં શાહીબાગના બુટલેગરના પુત્રનું 5 શખ્સોએ અપહરણ કરી માર માર્યો, જેમાં યુવક સોસાયટી પાસે પહોંચ્યો તે સમયે કારમાં આવેલા શખ્સોએ ડીપર કેમ મારી હતી તેમ કહી તકરાર કરી। ત્યારબાદના 5 શખ્સો યુવકનું કારમાં અપહરણ કરીને પાર્શ્વનાથ કેનાલ રોડ ઉપર લઈ જઈને હોકી અને લાકડીથી માર મારીને લોહી લુહાણ કરવાની ધમકી આપી હતી। આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે। કૃષ્ણનગર વિસ્તારમાં કેનાલ રોડ ઉપર રહેતા શાહીબાગના બુટલેગરના પુત્ર અજીતસિંહ રાઠોડ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રસિંહ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। યુવક ગઈકાલે મોડી રાત્રે શાહીબાગમાં આવેલ હોટલમાં બંધ કરી ઘરે જતો હતો તે દરમિયાન શ્યામ વિહાર સોસાયટી પાસે પહોંચ્યો। સોસાયટીનો ગેટ બંધ હોવાથી ખુલે તેની રાહ જોઈ રહ્યો હતો। આ દરમિયાન એક મર્સિડીઝ ગાડીમાં સવાર 2 યુવકો આવ્યા, રસ્તામાં ડીપર કેમ મારતો હતો તેમ કહી ગાળો બોલી તકરાર કરવા લાગ્યા। યુવકે ગાળો કેમ બોલો છો તેવું પૂછતા જ મર્સિડીઝ ગાડીમાં આવેલા 2 માંથી એક શખ્સે લાકડીથી યુવકના માથામાં એક ફટકો મારી દીધો। ત્યારે બીજા શખ્સે ફોન કરી કોઈને બોલાવતા એક બ્લેક કલરની કારમાં 3 શખ્સોએ આવીને યુવકને માર મારી બેસાડીને પાર્શ્વનાથ કેનાલ રોડ પાસે લઈ ગયા અને 5 ભેગા મળીને યુવકને ઢોર માર માર્યો હતો અને પોલીસની ફરિયાદ કરીશ તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસથી દૂરથી ઘટના નિહાળી રવાના કુશરસિંહ રાઠોડ સાગરત જ્યારે મર્સિડીઝ ગાડીની કાચની તોડફોડ કરી રહ્યા હતા એ દરમિયાન પોલીસની એક ગાડી ત્યાંથી પસાર થઈ। ઘટના સ્થળથી માત્ર 100 મીટરની દૂર પોલીસની ગાડી ઊભી હોવા છતાં પોલીસ કર્મચારી મુખ પ્રેક્ષક બની આ ઘટનાથી દૂર નિહાળીને રવાના થઈ ગયા હતા। આ અંગે તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। અહીં પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી રાત્રિ પેટ્રોલિંગ અને પ્રજાની સુરક્ષા સામે પોલીસે ગંભીર સવાલો ઉભા કર્યા છે। ગાડીમાં તોડફોડ કરવામાં આવી અને એક અપહરણ કરવામાં આવી। કોનું અપહરણ થયું, શું વિગત આખા બનાવની? જી, સમગ્ર જે બનાવ છે ગઈકાલે વહેલી સવાર એટલે 6 તારીખે વહેલી સવારના 2 થી 2:30 વાગ્યાનો સમગ્ર બનાવ છે, જેમાં એક અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ કરીને છે એ કામનો ફરિયાદી, એ એની હોટલેથી નીકળીને ઘરે આવ્યો તો ગેટ આગળ ઊભો હતો સોસાયટીના। એ દરમિયાનમાં કંઈ પાછળથી એક ગાડી આવી અને ગાડી આવીને એને પૂછ્યું કે ભાઈ તે અમને ડીપર કેમ મારી અને કંઈ ગાળો દેવાનું ચાલુ કર્યું સીધે સીધું। જે બનાવ અનુસંધાને એને ગાળો બોલવાની ના પાડી પેલાય કે ભાઈ ગાળો ના બોલો તો સારું, પણ એ લોકોએ પછી એને ખેંચીને બહાર કાઢ્યો અને ત્યાં એક જણા કંઈક માથામાં એને લાકડીનો ફટકો માર્યો। પછી એની જ ગાડીમાં સ્વિફ્ટ ગાડીમાં એને લઈ અને પોસ્ટ ઓફિસ કેનાલ બાજુ એને લઈ ગયેલા અને ત્યાં જઈ અને ત્યાં પણ વધારે એને માર માર્યો। એ દરમિયાનમાં આજે આનો ફરિયાદી જે છે અજીતસિંહ, એના સગાવાલા એના મિત્રો બીજા આવી જતા અને એ લોકોએ આને બચાવ્યો અને ત્યાં આગળ જે બીજો બનાવ છે ત્યાં પછી જે આ લોકોની ગાડીઓ હતી આ મૂકીને ભાગી ગયા તો એ ગાડીઓમાં પછી તોડફોડ કરેલાની હકીકત ધ્યાને આવેલી છે। સાહેબ, બંને આરોપીઓ, બંને ગુનામાં આરોપીઓ કોણ, અપહરણના ગુનામાં કોના વિરુદ્ધ ફરિયાદ અને ગાડી તોડફોડ કરવાવાળા વ્યક્તિઓ કોણ? આમાં સમગ્ર મેન આરોપી જે છે જે અપહરણ કરવામાં એમાં ધમા બારણ કરીને એક છે, એનું નામ આવે છે અને એની સાથેના બીજા 4 ઇસમો છે અને ગાડીની તોડફોડ કરવામાં અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ અને એના જે સગાવાલા છે એ બધાના નામો આવે છે। અને સર, બધાનો ક્રિમિનલ ઇતિહાસ શું છે આ કેસમાં? ફરિયાદી, આરોપી, તેની સાથે જોડાયેલા જે આમાં મેન જે આરોપી છે જે અપહરણમાં ધમો બારણ, એના વિરુદ્ધમાં આશરે 15 થી 20 ગુનાઓ અલગ અલગ જે છે પ્રોહિબિશનના છે, મારામારીના છે, એવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે અને આ હમણાં 10 દિવસ પહેલા જ પાસામાંથી છૂટી અને આવેલો છે, એટલે એનો ભૂતકાળ જે છે ગુનાહિત ભૂતકાળ ધરાવે જ છે। સામે જે અજીતસિંહ છે એના ફાધર જે કિશોરસિંહ છે એનો બી ગુનાહિત ભૂતકાળ છે। અત્યારે તો એવું છે કે બંને તરફે આપણે ખ્યાલ છે ત્યાં સુધી કે બંને આરોપીઓ બધા ફરાર જ છે અને અત્યારે જે પ્રાથમિક જે દ્રષ્ટિએ અને ફરિયાદના આધારે જે જોવા જઈએ કે અમારે પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યારે દેખાય છે એમાં તો આ લેટ નાઇટે એકબીજાને પેલી ડીપર મારવાના બાબતે જ આ સમગ્ર ઘટના બની હોય એવું સામે આવ્યું છે અને છતાંય જ્યારે આરોપીઓ હવે આવશે અને એમને સઘન પૂછપરછ બાદ આગળની વધુ એમાં કંઈક બીજું કંઈ નીકળે
તો એ તથ્ય નકારી શકાય નહીં. સાહેબ, જે બનાવ બન્યો છે સીસીટીવી સામે આવ્યા તેમાં પોલીસની હાજરી પણ PCR વાળાને દેખાઈ રહી છે, એને લઈને શું તપાસ શું કાર્યવાહી? હા, એ આજ સવારે આપ મીડિયાના મિત્રો થકી અમને એ વસ્તુ ધ્યાને આવી છે કે સમગ્ર જે આ ગાડી તોડવાનો જે બનાવ બનતો હતો એ દરમિયાનમાં અમારા એક કૃષ્ણનગરની 3 ગાડી ત્યાંથી પસાર થઈ અને એ નીકળી જાય છે, જેને અમારા ઉચ્ચ અધિકારી સીપી સાહેબ સુધી એ બહુ ગંભીરતાથી લીધું છે અને તાત્કાલિક એ જે ગાડી અને એની અંદરના જે સ્ટાફ હતો એ તમામ વિરુદ્ધમાં જે છે ઇન્કવાયરી આપી દેવામાં આવી છે અને આમાં ખરેખર બેદરકારી સામે આવેલી એ લોકો સામે ગંભીર ખાતાકીય પગલાં ભરવામાં આવશે. સાહેબ, એ લોકો કોઈ કંટ્રોલ રૂમને અથવા તો સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે કોઈને જાણ કરી ત્યાં બનાવ એમના ધ્યાને આવ્યો હોય ત્યારબાદ રાત્રે મોડા? ના, એ વસ્તુ અત્યારે ધ્યાને નથી આવી. ખરેખર જો એ લોકોને જો જાણ કરી હોત તો આપણે બધા જાણીએ છીએ, આપણા મીડિયાના મિત્રોને ખબર છે કે અમદાવાદ શહેરમાં જે છે નાઇટમાં બધી ગાડીઓ પેટ્રોલિંગમાં હોય જ છે. જો જાણ કરી હોત તો બીજી ગાડીઓ ત્વરિત સ્થળ ઉપર આવી જાત અને આ બનાવને જે છે અટકાવી શકાય. PCR-માં કયા લેવલના ઓફિસર કે પોલીસ કર્મચારીઓ હતા અને તપાસ કોણ કરશે એમની ભૂમિકાની? જી, અત્યારે જે છે પ્રાથમિક અમારા જે ઇન્કવાયરીમાં જાણવા મળ્યું છે એમાં ASI દરજ્જાના જે ઇન્ચાર્જ હતા આખી જે આ 3 ગાડીના ઇન્ચાર્જ તરીકે અને બાકી જે એની જોડેનો સ્ટાફ છે એ બધા વિરુદ્ધમાં અત્યારે ઇન્કવાયરી ચાલુ કરી દેવામાં આવી છે ત્વરિત ધોરણે. કોણ કરશે એ ઇન્કવાયરી અત્યારે પ્રાથમિક ઇન્કવાયરી અમે PI મારફતે જે કૃષ્ણનગરના અને નરોડાના ચાર્જમાં છે ધવન મારફતે અમે મંગાવી છે અને એ મારા મારફતે મારે એમાં વધુ તટસ્થ ઇન્કવાયરી કરી અને ઉપર ઝોનમાં મારે રિપોર્ટ કરવાનો રહેશે. બે જુદા જુદા ગુના કયા કયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા? જે અપહરણ અને જે મારામારીનું જે આખું જે સમગ્ર ઘટના છે એ બનાવ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે અને જે આ વાહનોની જે તોડફોડવાળો જે બનાવ છે સમગ્ર એ બનાવ જે છે નરોડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે. સાહેબ, સીસીટીવીમાં તો 8 થી 10 લોકો દેખાય છે, તો માત્ર 4 લોકો સામે ફરિયાદ કેમ અજાણ્યા લોકો સામે દાખલ કરવામાં આવી છે નરોડા? જી, એટલે એ બાબતે બી જે છે આમાં હવે પીઆઈની જે તે નાઇટમાં જે બી ઇન્વેવાળા હોય કે PSO હોય એની બી સ્પષ્ટતા કે ભાઈ એને એવું કેમ કર્યું, કાં તો ફરિયાદી એને એવું જ કીધું કે ભાઈ આટલા જ માણસો હતા કે ઈસમો હતા અને આ જો વધારે જો એમાં દેખાતા હોય તો એ તો પાછળથી બી આમાં કલમ ઉમેરવાની ને એ શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. ઓકે, ચાલો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.